અને હવે ખેડૂતોની વાત કરી લઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ તાલુકાના કૌડ ગામમાં 65 કેવીની હેવી વીજ લાઇનને લઈને ખેડૂતો અને પાવર ગ્રીડ કંપની વચ્ચેનો વિવાદ હવે રસ્તા પર આવી પહોંચ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે પૂરતું વળતર ચૂકવ્યા વગર જ તેમના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। પાકને નુકસાન પહોંચી રહ્યું છે અને વિરોધ કરનાર ખેડૂતો પર દમન પણ કરવામાં આવી રહ્યું છે। અને આ જ મુદ્દે આજે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા, ઉગ્ર વિરોધ કર્યો। જુઓ ખેડૂતોના વિરોધ પર આ ખાસ અહેવાલ। ધાંગધ્રા તાલુકાના કોડ ગામમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થનારી 65 કેવી વીજ લાઇન હવે વિવાદનું કેન્દ્ર બની છે। ખેડૂતોનો આરોપ છે કે પાવર ગ્રીડ કંપનીએ પૂરતું વળતર ચૂકવ્યા વગર જ ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરી દીધી। ખેડૂતોના કહેવા મુજબ કંપનીએ ન તો તેમની યોગ્ય મંજૂરી લીધી છે, ન તો ઊભા પાક તેમજ લણણી બાકી રહેલા પાકનું વળતર ચૂકવ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આક્ષેપ છે કે જ્યારે ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવવા આગળ આવ્યા ત્યારે પોલીસ દ્વારા 20થી વધુ ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા। ખેડૂતોનો દાવો છે કે પોતાની માલિકીની જમીન હોવા છતાં તેઓ હાલમાં ખેતરમાં મુક્તપણે જઈ શકતા નથી। કોઈ જાતની કાંઈ નોટિસ નથી આપી, કોઈ જાતનું કાંઈ સર્વે ક્યારે કરી ગયા, કોઈ જાતની જાણ નથી કરી। અને જ્યારે ફોનની ગામની અંદર જ્યારે આવે ત્યારે એક જ હંગાતે 700 થી 800 પોલીસ આવે છે, બરોબર। જેમ પોતાના બાપ દાદાની જમીન હોય એવી રીતે અંદર એ લોકો આવે છે અને વાડીઓની અંદર કોઈને એન્ટર નથી થવા દેતા। અને બીજી વસ્તુ તે લોકોને આપણે પૂછવા જઈએ તો કોઈ જવાબ નથી આપતા અને એક જ વસ્તુ એ બોલે કે તમારે જે થાય એ કરી લ્યો। અરે સાહેબ, જે થાય એ કરવાનું ના હોય, આમાં જે થતું હોય કાયદાની રીતે જ થતું હોય અને ખેડૂતનું જે વળતર દેવાનું હોય એ પ્રમાણે તમારે દેવું જ પડે, સરકાર ચાહે કોઈ બી હોય। આ સમગ્ર મુદ્દે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો સુરેન્દ્રનગરના મેળાના મેદાન પાસેથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા। ઉગ્ર સૂત્રોચ્ચારો સાથે કલેક્ટર કચેરી સુધી પહોંચેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી। અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધા રજૂઆત અત્યારે કરી છે। આનો અમને જલ્દીથી કોઈ બી અમને વળતર યોગ્ય આપો। અમારે કઈ નાખવા દેવાની કોઈ ના નથી કોઈ પણ ખેડૂતને। એક જ મારી 220 વીઘા જમીન છે, એમાં વળતરનું હજી કોઈ નક્કી કરવામાં નથી। મફતના પાણીના ભાવે એવડે અત્યારે પોલ નાખવાનું કહી રહ્યા છે અને મન પડે અહીંયાથી અમારી 220 વીઘા જમીનની માલ પર અત્યારે હાકેલા પડા પડ્યા હતા। અત્યારે વાવેતરનો ટાઈમ છે, વાવેતર તો કરવા દેતા નથી, વાડીએ જવા દેતા નથી। ખેડૂતોનું કહેવું છે કે કોડ ગામમાં કુલ 35 જેટલા વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીની જમીન અને ભવિષ્યની ખેતી બંને પર ગંભીર અસર પડશે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલીનું પણ આયોજન છે। એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે। તમારાથી શક્ય એટલા અમારી પાસે જેટલા લડવાના જેટલા રસ્તાઓ જેટલા અધિકારો છે એ અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું। કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોની છે અને આ એ જ ખેડૂતો છે જેમને ઢગલા મોઢે આ ભારતીય જનતા પાર્ટીને અઢળક મત આપીને જે સત્તા સ્થાને બેસાડે છે। કોડ ગામના ખેડૂતોનો આક્રોશ હવે જિલ્લા કક્ષાથી આગળ વધીને રાજ્યવ્યાપી મુદ્દો બની શકે છે। એક તરફ ખેડૂતો પૂરતા વળતર અને અધિકારની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ પાવર ગ્રીડ કંપનીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ખેડૂતોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લેશે અને આ વિવાદનો ઉકેલ ક્યારે આવે છે। પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।